સર્વેસર વોકરાનું કામ અત્યારે લગભગ પૂરું થવાના આરે છે. 15 થી 20 દિવસનું કામ છે એ તાત્કાલિક ધોરણે પૂરું કરવામાં આવશે, કેમ કે 27 તારીખથી મંગલ ગણપતિ મહોત્સવની પણ જોરદાર તૈયારી કરવાની થતી હોય અને અહીંયા સર્વેસર ચોકના ગણપતિ પણ બેસતા હોય ત્યારે સર્વેસર ચોકની અંદર જે દુર્ઘટના બની હતી એ દુર્ઘટનાને કામ અત્યારે ઓકળાનું છે એ લગભગ પૂરું થવાના આરે છે. 20% જેવું નાનું મોટું કામ છે કે જે જાળી નાખવાની છે. રાજકોટનો સૌથી મોટો હોકળો અહીંથી નીકળતો હોય એટલે સ્વાભાવિકપણે ભવિષ્યની અંદર પાછી કંઈ દુર્ઘટના ન બને તેના માટે થઈને જે ક્યાંય જાળી નાખવાની હોય, પતરા નાખવાના થતા હોય તો 20 દિવસનું કામ બાકી છે એ તાત્કાલિક ધોરણે રાત દિવસ એક કરી અને પૂરું કરવામાં આવશે. બેન, આપ મુલાકાત લીધી, કોઈ ખામી સામે આવી છે? આમ જોઈએ તો મુલાકાત દરમિયાન નાની મોટી જે ત્રુટિ રહી ગઈ હોય અને અમારા નજરમાં જે ક્યાંય આવી છે એ અધિકારીઓને અને એજન્સીને સૂચના આપી દીધી છે કે આટલા કામ તાત્કાલિક ધોરણે કરો તો ભવિષ્યની અંદર ક્યાંય આ દુર્ઘટના ન બને. કેટલા ટાઈમમાં યાજ્ઞિક રોડ ખુલ્લો કરી દેવાનો? 20 દિવસની આસપાસ યાજ્ઞિક રોડ છે ખુલ્લો થઈ જશે. બ્રિજની કામગીરી અત્યારે ચાલુ છે. બ્રિજનું કામ અત્યારે ચાલુમાં છે એટલે હજી બ્રિજ કોઈ પણ શહેરીજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી. બ્રિજની ચકાસણીનો રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો નથી. અત્યારે જે કાંઈ પણ કામ ચાલે છે એ બાબતે જ અત્યારે સમગ્ર તંત્ર દ્વારા યોગ્ય કામગીરી થઈ રહી છે. ગત દિવસોમાં કમિશનર સાહેબ સાથે અને ડેપ્યુટી સિટી એન્જિનિયર સાથે પણ આ બાબતે ચર્ચા થઈ ગઈ છે કે બ્રિજના કામગીરી સંદર્ભે, એની ક્વોલિટી સંદર્ભે કોઈ પણ જાતની બાંધછોડ કરવામાં આવે નહીં. એટલે સાંઢિયા પુલનો જે બ્રિજ છે એ બ્રિજની પૂર્ણ ચકાસણી થશે, એને પૂર્ણ એની કામગીરી થશે ને ત્યારબાદ જ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. અત્યારે કદાચ કોઈ પણ જગ્યાએ કાંઈ પણ કામગીરી હોય તો અત્યારે એની કામ પ્રગતિમાં જ છે અને બ્રિજનું કામ ચાલુ જ છે, જેથી કરીને તમામ કામ અત્યારે ચાલુ જ છે. સાંઢિયા પુલમાં કોઈ પણ પ્રકારનો સ્લેબ તૂટ્યો નથી. ગઈકાલે સ્લેબની જે રેગ્યુલર કામગીરી અમારી ચાલુ હતી એ દરમિયાન માત્ર જે એક પ્લેટ હોય એની પાસે નીચે એક બોલ્ટ હતો એ તૂટ્યો હતો અને એના કારણે તાત્કાલિક જ એ પ્લેટ દૂર કરી અને એની આ લાગુ 1, 2, 3, 4 પ્લેટો છે એને પણ લેવલિંગ માટે કાઢી અને પાછું વ્યવસ્થિત રીફિટિંગ કરી અને સ્લેબની કામગીરી કરવામાં આવેલ છે. કોઈ પણ પ્રકારની દુર્ઘટના નથી થઈ, કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ અને જે સ્લેબ તૂટવાનું જે વાત છે તે ખોટી છે. માત્ર સેન્ટરિંગમાં થોડોક ટેકનિકલ ઇસ્યુ આવેલો હતો, તે પણ તાત્કાલિક સોલ્વ કરી અને કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.